बोलो श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। वंदु सतगुरु चरण को, करु सुप्रेम प्रणाम। अशुभरन मंगल करण श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करू प्रणाम। पल पल करू प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा श्री महामत कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी की जय। महाराजा श्री छत्रसाल की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। संवत 1675 आसुवदी 14 नाम। प्रथम जाम और वार रवि, प्रगटे धनी श्री धाम। प्रगटे धनी श्री धाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। આપણા ધામધનીની પ્રાગટ્ય લીલા આપણે જોઈ, કેવી મંગલ વધાઈ ગાય, કેવી રીતના ત્યાં બધી નાર આવે છે, શિંગાર સજીને આવે છે ને કેવી મંગલ વધાઈ ગાય છે એ જોયું. અને આપણે સુંદર એમનું બાલ સ્વરૂપ ભય 5 વર્ષ કે લાલન, શ્રી મહારાજ લાલ જ્યારે 5 વર્ષના થયા એનું આપણને સુંદર ધનીજીએ સ્વરૂપ બતાવ્યું. એમનું જ સ્વયંનું સ્વરૂપ એટલું સુંદર બતાવ્યું 5 વર્ષનું, જે આપણે કાલે જોયું. કેવી તોતરી બોલીમાં મૈયા પાસે માગે છે. એમનું મુખ કમલ, એમના નેત્ર, એમના કોમલ કોમલ હસ્તકમલ, ચરણ કમલ, એમની અંગુરિયા અને એમનો વાઘો, જે મૂળ વાઘો છે એવો એમનો ભાગો છે. કેસરિયા રંગની સૂંથડી, શ્વેત રંગનો જામો, જાંબુ રંગની પિછોરી અને એ પાછી કમરમાં બાંધેલી. નખથી શિકતક મૈયાએ સુંદર આભૂષણથી એમનો શૃંગાર કર્યો છે.
અને ઠુમક ઠુમક ચાલી રહ્યા છે. ઘૂંઘરાલા કેશ છે ને કેશની ઉપર એ પાછી સુંદર મુકુટને એમાંય ફૂલો લાગેલા છે. કેવી સુંદર એમની શોભા આપણને બતાવી. એ સ્વરૂપની સુંદરતા કહે છે કે જો હૃદયમાં આવે ને તો આમ કે વારી વારી જાઓ, આમ કોટી કોટી વાર વારી વારી જાઓ, એવું ધનીજીનું સુંદર સ્વરૂપ છે. તો 5 વર્ષ સુધીની આપણે લીલાઓ જોઈ. જ્યારે બાલ સ્વરૂપ હતા તો ના કહી શકી ધનીજી માટે, પણ જે આપણે લીલા જોઈ તો પોઢાડે છે મૈયા, અને એ સમયે કેવી લીલાઓ થાય એ જોઈ. 5 વર્ષની ઉંમરની લીલા જોઈ. હવે શ્રીજીની પોગંડ લીલા આવે છે આગળ. એ 7 વર્ષના થયા તો એ સમયે શું લીલા થઈ? તો જ્યારે 7 વર્ષના થાય છે તો મૈયા અને બાબા એમને પઢવા માટે મોકલે છે, ભણવા માટે મોકલે છે. પાઠશાલાની અંદર એક બ્રાહ્મણ પાસે લઈ જાય છે ને કહે છે બ્રાહ્મણને કે અમારો લાલન કાંઈ જાણતો નથી, એને કાંઈ ખબર નથી, એને તમારે બધું શીખડાવવાનું છે, એવું બ્રાહ્મણને કહે છે. અને અતિ લાડ પ્યારથી પાલેલા છે. તો બ્રાહ્મણને એવું પણ કહે છે કે ખૂબ જતનથી અમારો લાલો બહુ કોમલ છે, તો ખૂબ જતનથી તમે એને શીખડાવજો, મેવા મધુર મીઠાઈ દીજો, એને મીઠાઈઓ આપજો બધું, અને બહુ બધું સાજ સામગ્રી આ મીઠાઈઓ ને એ બધુંય બ્રાહ્મણને આપે છે. મૈયા બાબા કે એને જમાડજો. તો કેશવ ઠાકોર ધનબાઈ આવી રીતે લાડ કરીને લાલનને મોકલે છે પાઠશાલામાં. એ છે કે આચાર વિચાર એમને બધું શીખડાવજો, એવું શીખડાવજો મારા લાલાને કે કોઈ દિવસ ભૂલો ના પડે, એવું શીખવાડજો. એ તો કોઈ હવે લાલન એવા છે ભૂલા પડેલા ને પાછા માર્ગ ઉપર લાવી દે. અને આ મૈયા એમ કહે છે બ્રાહ્મણને કે બસ મારો લાલો કોઈ દિવસ ભૂલો ના પડે એવું તમે એને શીખડાવજો. તો તમે લઈ જાઓ, અને લઈ જાઓ પછી છે ને જલ્દી પાછો ઘરે મોકલી દેજો, એમ મારા લાલાને જલ્દી મોકલી દેજો પાછા. એ રીતના બધું કહીને પછી જતનથી લાલાને ભણવા મોકલે છે. અને ત્યાં ચલે પઢન વિદ્યા અવિનાશી કહે છે અવિનાશી બ્રહ્મ ત્યારે વિદ્યા પઢવા જાય છે. દિવ્ય બ્રહ્મપુરના વાસી છે, ધામવાસી આમ, અને એ પરમધામના સ્વામી આપણા ધનીજી અત્યારે વિદ્યા પઢવા જાય છે. બ્રાહ્મણ એને પઢાવે છે, તાથે 10 ગુનો આપ લખાવે. જેટલું બી એ સમજાવે એનાથી 10 ગણું વધારે સમજી જાય. થોડુંક કે તો 10 ગણું વધારે સમજાવે, પાછા એમને સમજાવી દે બ્રાહ્મણને. તો બ્રાહ્મણ તખત પામી જાય છે કે આ તો કેવું, આમાં કોણ છે? વિપ્ર એને પઢાવે તાથે 10 ગુનો આપ લખ. ચકિત હોય વિપ્ર બોલ્યો તાહી, વિદ્યા કહું છીપતી નાહી. આમ એવું લાગે જાણે બ્રહ્માંડનું કોઈ જ્ઞાન છીપેલું નથી. આમ હું જે વિદ્યા પઢાવું એનું આમ આટલું વિસ્તાર, આટલું ગહેરાઈથી સમજવું, આમનાથી તો કોઈ છીપેલું જ નથી. એ કોઈ અલૌકિક સ્વરૂપ કે છે કે આ લૌકિક નહીં, તમારું જે બાલક છે આ લૌકિક નહીં, આ કોઈ અલૌકિક સ્વરૂપ છે. આવું જાણીને વિપ્ર તો ત્યાં શીશ નમાવી દે છે. એમ બ્રાહ્મણ ત્યાં એમના સામે સર ઝુકાવી દે છે કે આ દિવ્ય છે, એમ આ સામાન્ય બાલક નહીં. તો ત્યારે શીશ ઝુકાવે છે તો પછી ધની શું કરે છે, એમના ઉપર એ પાછું આવરણ નાખે છે. એમને પણ આવરણ નાખે ને ત્યારે વિપ્ર પણ બધું ભૂલી જાય છે. પાછો એક દિવસ એવો અલગ એવી પણ લીલાઓ થાય છે ત્યાં આગળ, જે વિહાદી સાથે થોડી થઈ હતી. એ બ્રાહ્મણના જ ઘરની અંદર એમના ધર્મપત્નીને પ્રેત આવી ગયું હતું, તો એમાંથી એને મુક્ત કરે છે, ચિત્રકારી કરે છે તો ચેતન થઈ જાય છે. તો એવી લીલાઓ એ સમયની અંદર થઈ હતી, પણ અતિ ગહેરાઈથી એનું વર્ણન નહીં કર્યું. થોડી લીલાનું વર્ણન કર્યું છે. એ આવા અનુભવ ખૂબ થયા એમ. પણ ત્યારે પાછું ધની આવરણ નાખી દેતા હતા કે આ લીલાની અંદર કોઈ નહીં હવે જવા નહીં દેવા માગતા. હવે એ આગળની લીલામાં પ્રવેશ કરાવે છે. તો આ થોડી લીલાનું વર્ણન છે એમનું, જે પઢવા મોકલે છે એ લીલાનું. બાલ સ્વરૂપ 7 વર્ષ પોગંડ લીલાનું વર્ણન છે.
અને હવે આપણે ધનજી નજીક લાવી રહ્યા છે. હવે કઈ આયુની વાત કરે છે. હાલાર દેશ પુરી નૌતન ઉદર બાઈ ધન, કેશવ ઠાકુર પિતા કહ્યત તહા શ્રી રાજ પ્રગટન. નૌતનપુરી ધામની અંદર કેશવ ઠાકુરની ઘરે શ્રી રાજનું પ્રાગટ્ય થયું છે. સબ ભાઈ ભેલે રહત હે, સામલજી તિનમે સિરદાર, બડા ગોવર્ધન કહ્યા જુમ ધામ લીલા મેં ખબરદાર. હવે આપણને મિલનની લીલા તરફ લઈ જઈ રહ્યા છે. બંને સ્વરૂપનું જે મિલન છે એ લીલા તરફ લઈ જઈ રહ્યા છે. તો બતાવે છે કે હવે ઘરની અંદર કોણ કોણ છે. તો મોટા ભાઈ છે શામલિયા ઠાકુર, પણ કોને કીધા મોટા? ગોવર્ધન ઠાકુર. મોટા હરવંશ ઠાકુર, પછી સામલિયા ઠાકુર, પણ મોટા કહેવાય ગોવર્ધન ઠાકુર, કેમ કે એ વહેલા હાદીના ચરણોમાં પહોંચી ગયા, એના કારણે એમને મોટા કહ્યા. જો ધામ લીલા મેં ખબરદાર, એમ ધામની લીલાઓ એ જે હાદી વર્ણન કરે છે એમાં એટલા ડૂબેલા છે, એનું હુબહુ વર્ણન બતાવી દે એવા ગોવર્ધન ઠાકુર. શ્રી દેવચંદ્રજી પુરી નૌતન આએ યહાં બસત, સેવા ગોવર્ધન કરે પહોંચ્યા નજીક વખત ક્યામત. અહીંયા ગોવર્ધન ઠાકુર એમની સેવા કરે છે, હાદીની સેવામાં આવી ગયા છે અને કે છે પહોંચ્યા નજીક વખત ક્યામત, જાગણીની નજીક પહોંચી ગયા છે. ગોવર્ધન ઠાકુર નજીક પહોંચી ગયા છે અત્યારે. તો હાલાર દેશમાં નૌતનપુરી ધામની આપણને આગળની લીલા બતાવી રહ્યા છે કે જ્યારે ગોવર્ધન ઠાકુર હાદીના ચરણોમાં આવ્યા તો સીધા ચરણ જ પકડી લે છે ને કે તમે મારી આત્મને જગાવો. શ્રી ગુણવંતીબાઈની વાસના છે તો આવીને સીધા ચરણ પકડે છે. ચર્ચા સુન નિષ્ઠાબંધ લાગે. હવે ચર્ચા છે નિષ્ઠાબંધ સાંભળવા લાગે છે. બ્રહ્માનંદ રસની અંદર ડૂબવા લાગે છે. જે હાદી આપી રહ્યા છે તો એ ચર્ચાથી એ બ્રહ્માનંદ રસમાં ડૂબવા લાગે છે. બંને વખત સવારે ને સાંજે બંને વખત ચર્ચામાં આવે છે અને હાદીના દીદાર કરીને જ પરમ સુખનો પરમ આનંદનો અનુભવ કરે છે. અને શું ઘર જાય કે વાતે કરે, પાછા ઘરે જઈને એ વાતો કરે છે. ચર્ચા સબ ચિત્ત મેં ધરી, એમ એકો એક જે હાદી ચર્ચા બતાવે બધી એમના ચિત્તમાં હોય છે. તો એ ચર્ચાની અર્ચા એ ઘરે જઈને અત્યારે કરે છે. ચર્ચા સુન જાય જો યાહી, તાકો અવલોકન ઘર માહી. એક એક વચનનું અવલોકન કરે છે કે શું કીધું આજે, હાદી શું કહેવા માંગતા હતા, આપણે શું કરવાનું છે, આપણે શેના માટે આવ્યા છીએ, શું બતાવી રહ્યા છે, એ કેવું સ્વરૂપ છે, એક એક વસ્તુનું ઘરે આવીને વર્ણન કરે છે. તો આ બધી જ્યારે વર્ણન કરે છે, કોઈક દિન પીછે ફિર આહી, પૂછી બાત જિયાવર ને તાહી. તો ત્યારે શ્રી મહારાજને કહે છે, મમ્મીનો કહે છે જિયાવરે વાત પૂછી. શું પૂછ્યું? તમે ચર્ચા સાંભળવા જાઓ છો, હમકો લે ચલો તુમ તાહી, મને લઈ જાઓ ને, તમારી સાથે લઈ જાઓ ને. હવે ઉત્કંઠા જાગી જવા માટેની. તો ગોવર્ધન ઠાકુર શું કહે છે કે ભાઈ યહ કામ હમસે ના હોય, આ તો મારાથી ના થાય, હું તમને નહીં લઈ જઈ શકતો. એમના હુકમ વિના કેવી રીતના હું લઈ જઈ શકું, કેમ કે 12 વર્ષની ઉંમર. તો હવે 12 વર્ષનો અને ચંચલ સ્વભાવ છે એમનો, એટલા નટખટ છે. તો કે છે 12 વર્ષના એમ પૂછ્યા વિના બાળકને, એવી હાદીની ચર્ચા થતી હોય તો બાળકને કઈ રીતના લઈ જાઓ? તો કે છે પૂછ્યા વિના તો ના લઈ જાઓ. તો ગોવર્ધન ઠાકુર તો ત્યાંથી નીકળ્યા. તો ત્યારે શ્રી મહારાજ એમની પાછળ પાછળ દોડી નીકળ્યા. એટલી વ્યાકુળતા, એટલી આતુરતા એમ. હજી તો ગોવર્ધન ઠાકુરના મુખથી વાત પહોંચી છે કે કઈ વાત, ધામની વાત, એ રસની વાત, એમના સ્વરૂપની વાત, એ હૃદયની વાતો જેમના માટે આવ્યા છે, જેમની હાદી રાહ જોઈ રહ્યા છે. હજી તો ગોવર્ધન ઠાકોરથી વાત હજી સાંભળી પણ રેવાતું નથી. હવે તો પાછળ પાછળ દોડી નીકળે છે. 12 વર્ષની આયુ પાછળ દોડી નીકળે છે. અને શું કરે છે? ન્યા જઈને છીપાઈને સાંભળે છે
જે ચર્ચા છે એ છીપાઈને સાંભળે છે, એમ કે અનુમતિ નથી, હજી એ હાદીની અનુમતિ નથી, મારે અંદર જવાની, પણ રહેવાતું નથી તો શું કરું? તો છીપાઈને પહેલાં ચર્ચા સાંભળે છે 4 દિવસ આ રીતે છીપાઈને ચર્ચા સાંભળી. અને 4 દિવસ પછી સો બિના ધની કાહું નહીં ચીનીએ. 4 દિવસમાં તો આ ધનની સિવાય એમને કાંઈ દેખાતું નથી, એવી ચર્ચા એની અંદર, એવા એમના શબ્દો, એવા એમના વચન, હાદીનો સ્વર એમના શ્રવણમાં જ્યારે પડે છે, હૃદયમાં ઉતરે છે, તો ધનની સિવાય કાંઈ દેખાતું નથી આ 4 દિવસમાં. તો પછી ગોવર્ધન ઠાકુર પાછા 4 દિવસ પછી જ્યારે ચર્ચામાં જાય છે, પાછા કહે છે, મને લઈ ચાલો ને, તમારી સાથે લઈ ચાલો ને, હવે નહીં રહેવાતું એમ. ચલે તુમ સંગ હમ નિશ્ચય રાજ. આજે તો હું રાજજી પાસે નિશ્ચય આવું તમારી સાથે, હું નિશ્ચિત રૂપે આવું, આજે તો મારે આવવું જ છે એમ જીદ કરે છે, જીદ પકડી અત્યારે. તો આતુરતાથી ગોવર્ધન ઠાકુર એમનો પીછો છુડાવીને જાય છે. તબ રોએ ગિરે ઇનકા છે, ત્યારે રડી જાય છે શ્રી મહારાજ. એ કેમ નહીં લઈ જતા મને? એમ એટલી બેચેની સમાવી નહીં શકતા અંદર, આમ રડી જાય છે, પડી જાય છે, દોડતા દોડતા પડી જાય છે અને રોવા લાગે છે. આતુરચિત મિલન શ્રી રાજ. ધનીને મળવા માટે અતિ વ્યાકુળતા છે ચિત્તની અંદર. ગોવર્ધન ઠાકુરે જોવે છે કે કેટલી બેચેની, કેટલી વ્યાકુળતા. તો જઈને પહેલા હાદીના ચરણોમાં પ્રણામ કરે છે કે એક મારી અરજી સાંભળો. પહેલા એક અરજી કરું તમારી આગળ. મારો નાનો ભાઈ છે, બહુ આતુર છે, એમ અહીંયા આવવા માટે થઈને બહુ આતુર છે, બહુ એને વ્યાકુળતા છે. આજે તો રોઈને મારી પાછળ આવી ગયો, એનાથી રહેવાતું નથી. હું હાથ છોડાવીને ભાગ્યો છું આજે તો, પણ એ રોવે છે તમારા માટે. તબ આજ્ઞા દઈ ધની ને તાહી, બુલાવો શ્રી મહારાજ આહી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી સતગુરુ મહારાજ કી જય. ધની આજ્ઞા આપે છે, મહારાજને બોલાવો, જલ્દી બોલાવો. એ છે બાલક છે, તો કે તમે નહીં જાણતા એમ, બાલ્ય વયમાં જે વસ્ત આવે, આ સમયમાં જે એમને મળી જશે ને, એનું બીજ આવી જશે તો એ કેવું વૃક્ષ થઈને ફળશે તમે કલ્પના નહીં કરી શકતા. ધ્રુવનું, પ્રહલાદનું ઉદાહરણ આપે છે કે નાનપણમાં જ ધ્રુવને ભગવાનના ચરણ પ્રાપ્ત થઈ ગયા. કેવી એમની તપસ્યા. પ્રહલાદની નાનપણમાં જેમ કે નરસિંહ સ્વરૂપમાં ભગવાનને આવવું પડ્યું એમના માટે. તો એવા ઉદાહરણ આપીને ગોવર્ધન ઠાકુરને આશ્વાસન આપે છે કે આવવા દો એમને, ભલે તમને લાગે કે બાલક છે, પણ આવવા દો. એ તો 5 વર્ષના હતા, આ તો 12 વર્ષના છે, તમે એને આવવા દો. તાથે તુમ ઇनको બુલાવો, હમ પાસ શ્રી મહારાજ લે આવો. એટલે બોલાવો, મારી પાસે મહારાજને લઈને આવો. ધાય શ્રી ગોવર્ધન તાઈ. ગોવર્ધન ઠાકુર દોડે છે એમને લેવા માટે. લ્યાય શ્રી મહારાજ કો તબહી. એ સમયે શ્રી મહારાજ ઠાકુર શ્રી ઇન્દ્રાવતી ભાઈની વાસના હાદીના ચરણોમાં આવે છે ત્યારે પ્રથમ વખત. તબ આયે ચરણ ગહે પ્રાણનાથ, ધરે સિર પર 2 હાથ. ધન ધન સખી મેરી સોઈ રે દિન, જિન દિન પિયાજી સોવો રે મિલન. આખા જન્મો જન્મમાં કોઈ દિવસ એટલો ધન્ય ના હોય જેવો આ દિવસ હોય, જે દિવસે આપણું શીશ સદગુરુ મહારાજના ચરણોમાં પહોંચે છે, આપણા સદગુરુના ચરણોમાં પહોંચે છે. એના જેવો કોઈ ધન્ય દિવસ આ બ્રહ્માંડમાં નથી, એના જેવો ધન્ય દિવસ આખા જીવનમાં નહીં, જન્મો જન્મમાં નહીં. એ દિવસ અતિ ધન્ય છે જ્યારે સદગુરુના ચરણોમાં રૂહ પહોંચે છે.
બંને હાથ શીશ પર ધરે છે. 12 વર્ષ મહિના દોય તાપ ઉપર ભયે 10 દિન. આયુ કેવી છે? 12 વર્ષ 2 મહિના 10 દિવસની આયુ. ત્યારે હાદીને મળે છે. ઉન પહેચાને મોમિન. હાદી જોઈને જ ઓળખી ગયા કે આ કોણ આવ્યું છે. જોઈને જ ઓળખી ગયા શ્રી ઇન્દ્રાવતી બાઈની વાસના આવી છે. સંવત 1687માં એમનું મિલન થયું છે. 1687ની સાલમાં અને 1712 સુધી પ્રગટ મિલન છે. એની અંદર 16 વર્ષનું સાનિધ્ય છે. બંને સ્વરૂપનું 16 વર્ષ સાથે રહે છે, વજૂદથી સાથે રહે છે. અને 9 વર્ષ જુદાગી છે, પણ અંતરમાં મિલન છે. તો 1687 થી 1712 વર્ષ સુધીનું એમનું પ્રગટ મિલન છે. સંવત 1687 માગસર સુધી નવમ એ આપણને તારીખ આપે છે. મિલાપ શ્રી દેવચંદ્રજી સો હુએ દાખિલ કોમ. કોમના મહારાજા છે, પણ ભેષ શ્રી ઇન્દ્રાવતી બાઈનો લઈને આવ્યા છે. તો શું વર્ણન કરે છે કે આજે શ્રી ઇન્દ્રાવતી બાઈ મોમિનોની જમાતની અંદર સામેલ થયા. એ કોમની અંદર સુંદર સાથની જમાતમાં આજે નૂર જમાલ સામેલ થયા છે. શ્રી ઇન્દ્રાવતી બાઈ આજે સામેલ થયા છે. 12 વર્ષ 2 મહિના અને 4 દિવસના હતા ત્યારે મિલાપનો વિચાર આવે છે. 10 દિવસના થાય છે અને ત્યારે એમનું મિલન થાય છે. શ્રી હાદી સાથે એમનું મિલન થાય છે. આય કે ચરણો લગે તભી દઈ નિધિ. જ્યારે ચરણોમાં આવે છે ત્યારે જ એમને હૃદયનો ખજાનો લૂંટાવે છે હાદી. જ્યારે બંને હાથ શીશ પર ધરે છે તો તભી દઈ નિધિ તત્ખિન હૃદય મીને આયે બેઠી જાગ્રત બુદ્ધિ. એ જ ક્ષણે હૃદયની અંદર જાગ્રત બુદ્ધિ આવીને પ્રવેશ કરે છે. એમ કે આ સામાન્ય તો નહીં, આ સ્વરૂપ છે, આ સામાન્ય નહીં. નહીતર એ જાગ્રત બુદ્ધિ આપણને ધીરે ધીરે જેમ જેમ ચાલ લઈએ એ રીતે એક વસ્તુ આપણને બતાવતી જાય છે. પણ આ સ્વરૂપ છે, ધનીનું સ્વરૂપ છે, શ્રી ઇન્દ્રાવતી બાઈની વાસના છે. જ્યારે એ આવે છે તો તત્ક્ષણ હૃદયની અંદર જાગ્રત બુદ્ધિનો પ્રવેશ થઈ જાય છે. જ્યારે પ્રણામ કરે છે ત્યારે થાય છે કે હવે મારી બ્રહ્મ સૃષ્ટિના કારજ સર્યા. ત્યારે હાદી કહે છે કે મારી બ્રહ્મ સૃષ્ટિના આજે કારજ સર્યા. પુષ્પોની વર્ષા થાય છે. જ્યાં ધની બેઠા છે, શ્રીજી બેઠા છે, ત્યાં ઉપરથી પુષ્પોની વર્ષા થાય છે. અને લીલા લવંગની ડાલીઓ આવે છે, લીલા લવંગની પ્રસાદી આવે છે. સો સુંદર સાત ઉમંગથી એ પ્રસાદીનું પાન કરે છે. અતિ આનંદનો સમય છે આ. એટલો બધો આનંદ ભયો પરસ્પર આનંદ ભારી. દ્રષ્ટિ સે ધની સે દ્રષ્ટિ હોય નહીં ન્યારી. આજે શ્રીજી હાદી સાથે મિલન છે એમનું, તો એક ટક એમને નિહાળે છે. એમના નેત્ર આમથી આમ નહીં જતા. જ્યારે હાદીના દર્શન કરી રહ્યા છે તો નેત્ર આમથી આમ નહીં જતા. દ્રષ્ટિ ન્યારી જ નહીં થતી, દૂર જ નહીં થતી એમના મુખ કમલથી. એ પરસ્પર સ્નેહ વધે છે, પરસ્પર પ્રેમ એટલો બધો એવું લાગે જાણે રાત્રિ પૂરી થઈ ગઈ ને સવાર થઈ ગયું. આજે અંધકાર હટી ગયો અને સવાર થઈ ગયું. એવો પરસ્પર પ્રેમ વધે છે. એ છે હવે જાગણીને કોઈ વાર નથી, કેમ કે શ્રી ઇન્દ્રાવતી બાઈ આવી ગયા છે. હાદીને એ વચન યાદ આવે છે જ્યારે શ્રી લીલબાઈજીને ધની લેવા આવે છે. લીલબાઈજીને ધની લેવા આવે છે ને ત્યારે લીલબાઈજી કહે છે કે હું હાદીની અનુમતિ લઈને આવું. તો હાદી શું કહે છે? એ સમયે કહે છે કે તમે જ્યાં જાઓ છો ત્યાં આ પુત્ર પુત્રીને પણ લેતા જાઓ. તમે
બિહારીજીને જમનાબાઈને પણ લેતા જાઓ. તો ત્યારે ધનીજી શું કહે છે કે એમનાથી ધર્મની સ્થાપના થવાની છે. બિહારીજી શ્રીજી બંને પાયા છે, એમનાથી ધર્મની સ્થાપના થવાની છે. અને એ સમયે ત્યારે વાત કહે છે કે તમને મળશે શ્રી ઇન્દ્રાવતીબાઈ, એવી સખી તમને ધામની આવીને મળશે કે એમનામાં ને મારામાં કોઈ અંતર નથી. ત્યારે એ વાત ધની કરે છે, મારામાં એમનામાં કોઈ અંતર નથી. વાસનાનું નામ શ્રી ઇન્દ્રાવતીબાઈ, એ તમને આવીને મળશે ને તમને ધણી કરીને સેવશે, તમને ધની કરીને સેવા કરશે. અને જે આગળનું જાગણીની કાર્ય છે, જાગણીની સેવા છે, એ એમના થકી થશે. તો એ વાત ધનીજીએ જ્યારે શ્રી લીલબાઈજીને લઈ જાય છે ત્યારે એ જ સમયે ધનીએ બધી વાત હાદીને બધી જણાવી દીધી. તો આજે જ્યારે શ્રી ઇન્દ્રાવતીબાઈ આવીને મળે છે તો હૃદય એવું ગદગદ થાય છે, એટલું ગદગદ થાય છે કે આ વાત તો મને કઈ રીતે શ્રી ઇન્દ્રાવતીબાઈની વાસના આવશે, તો આ વાત તો મને કઈ રીતે, તો ખૂબ આનંદિત થાય છે. અત્યારે હાદીનું હૃદય ઉછળે છે, કેમ કે હાદી જ્યારે આ બધી લીલાઓ થઈ, આડિકા લીલા થઈ, સાથ માટે કેટલી લીલાઓ થઈ ને, કેટલી બધી લીલાઓ થઈ. આડિકા લીલા થઈ, એટલી ગહેરાઈથી એક એક વચન આપ્યા, તો પણ જે નજર આવવી જોઈએ એમ એટલી સેવા બતાવી, એટલી બારીકાઈઓ બતાવી, પણ હજી જે નજર આવવી જોઈએ એ નજર નહોતી આવી. તો એના કારણે એક દર્દ હતું કે આ કઈ રીતના, એમ કે હજી સુધી કેમ નહીં, હજી આટલું બતાવવા છતાં સાથની નજર કેમ નહીં પહોંચતી. તો એ હાદીના હૃદયની અંદર તો એ દર્દ હતો. તો જ્યારે શ્રી ઇન્દ્રાવતીબાઈ આવે છે તો એ દર્દને લઈને કેટલા તો હાદીએ પત્ર લખ્યા છે, જે વર્ણન છે ને કે 69 પાતિયા લખી, કે આ સમજાતું નથી કે કેમ આટલી બારીકાઈ, આટલી ગહેરાઈ બતાવી. તારતમ તો બતાવે ધનીજી, પણ ભાગવતના એક એક દ્રષ્ટાંત બતાવે, ભક્તોને લઈને બતાવે કે એમની ચાલ કેવી છે, એમની નજર કેવી છે, એટલી બારીકાઈ બતાવે. સેવા પણ કરાવે, અને સેવા એની બારીકાઈઓ બતાવીને જ્યારે સેવા કરાવે તો એવું નહીં કે સાથ સેવા નહીં કરતો, સાથ સેવાની અંદર લાગી ગયો છે બધોય, અને જાણે ધણી છે એ રીતના, એમ કે મારા ધણી છે એ રીતના સેવા કરે છે. સાથ પૂરો લાગી ગયો છે સેવાની અંદર, અને એટલી બારીકાઈથી આમ ધની પહેચાનીને સેવા કરે છે. તારતમની શુદ્ધિ આપી છે, એમની ચાલ એ રીતના આવી છે, એ વસ્તુ એમને પહેચાની છે, એ રીતના સેવા કરે છે. પણ એક જે આડિકા લીલાઓ થઈ રહી છે એની અંદર સાથ મગન થઈ જાય છે. સાથનું ચિત્ત એક દર્શનની લાલસા હંમેશા બનીને રહે છે, નૂરી દર્શનની, કે આજે શું લાવશે, આજે શું આપશે, આજે શું મળશે અમને, આજે કઈ લીલા થવાની છે. તો એક એ લાલસા બનીને રહે છે. એટલે હાદીને એમ થાય છે કે આટલા વચન, આટલી નજર, આટલી સેવા, આ બધું આપવા છતાં હજી જે થવું જોઈએ, જે નજર આવવી જોઈએ એ કેમ નહીં, આ લાલસા હજી કેમ છે, હજી કેમ આ લાલસા બનીને રહે છે. તો 69 પાતિયા લખે છે કે શ્યામાજીના હૃદયનું દર્દ છે. શ્યામાજુને રાજજીએ મોકલા કે લ્યાઓ બુલાય તુમ રૂહલ્લા, જો રૂહે મેરી આશિક, તમે જગાવીને લઈ આવો, મારી સખીઓને લઈ આવો, આપણી સખીઓને ધામમાં જગાવીને લઈ આવો. તો શ્યામાજીના હૃદયનું દર્દ છે કે રાજજી, તમે મને સેવા તો આપી જગાવીને લાવવાની, પણ તમારા વિના હું આ સેવા કઈ રીતના બચાવું, તમારા વિના કઈ રીતના, તમે ક્યારે આવશો. જે વાત કઈ રીતે કે શ્રી ઇન્દ્રાવતી આવશે તો મારામાં ને એનામાં કોઈ ભેદ નહીં, એ અંતર નહીં. તો ઈશારત તો સમજે હાદી, એ કોણ આવી રહ્યું છે. તો કહે છે કે એ ક્યારે, તમે ક્યારે આવશો એમ. અને પત્ર લખીને એ પૂછે છે એમ કે આ સાથ
આ સાથ કેવી રીતના આને હું શું નજર આપું, આ કઈ રીતના જાગે, એ સહન નહીં થતું એમ નથી કે કઈ રીતના જાગશે. તો એ પત્ર જ્યારે શ્રી કૃષ્ણજી આવે છે તો પત્ર લઈ લે છે, લઈ જાય છે, મુસ્કાય છે, પણ જવાબ નહીં આપતા. એ મુસ્કાય છે, મુસ્કાઈને જતા રહે છે, પણ જવાબ નહીં આપતા. તો ઓર દર્દ ઉઠે છે, કેમ જવાબ નહીં આપતા, રોઈ જાય છે, એ કેમ જવાબ નહીં આપતા. કોઈને ખબર પણ છે, એનું પણ વર્ણન છે કે કોઈને ખબર છે કે પત્ર આ રીતના જઈ રહ્યા છે શ્રી કૃષ્ણજી પાસે. તો હવે હાર્દિકે છે અંતરથી પુકાર કરે છે ધનીજીને, પત્ર નહીં લખતા અંતરથી પુકાર કરે છે. તો ધનીજી આવે છે અને હસીને એક વાત બતાવે છે, શકુંડલ ને સકુમાર, આ બે સખીની જાગણી કરો, સાથ જાગી જશે. તો હાદી ફરી એમ કે હજી એ સ્પષ્ટ નહીં થતું કે બે સખીની જાગણી કઈ રીતના, એમ કે આ બે સખી જાગવાથી બધી સખી જાગૃત થઈ જાય કઈ રીતના, એ સ્પષ્ટ નહીં થતું. ફરી અરજી કરે છે, પાછું ધનીજી એ જ વાત કરે છે, શકુંડલ અને સાકુમાર, બે સખીની જાગણી કરો, બધી સખી જાગી જશે, બે સખીની ખાલી જાગણી કરો. ત્યારે એ વાત કે જીવ અને આત્મ બંનેની જાગણી કરો, બંનેને જગાવો, ત્યારે પૂરી જાગણી થશે. બંનેને સખી કીધું ધનીએ, જીવ પણ સખી છે નિસ્બત બાંધી, આત્મ પણ સખી છે નિસ્બત છે જ એની, બંનેની જાગણી કરો, એનાથી જાગણી છે. ફક્ત દર્શનથી, ફક્ત એમને એ સેવા પૂરી કરે, ધણી જાણીને સેવા કરે છે, પણ આ લાલસા બનીને રહી, ઈચ્છા બનીને રહી, લેશ માત્ર પણ ઈચ્છા બનીને રહેશે તો જીવ ટળીને આત્મમાં પ્રવેશ જ નહીં થાય. આટલું લેશ માત્ર પણ એની ઈચ્છા બનીને રહે છે, તો એ ઈચ્છા જ ન હોવી જોઈએ, કોઈ ઈચ્છા નહીં. જ્યારે કોઈ ઈચ્છા નહીં ત્યારે એના નિજ સ્વરૂપની અંદર આવશે. તો એ ઈશારત જ્યારે હૃદયની અંદર આવે છે ત્યારે એનો પ્રકાશ થાય છે. તો એ વાત ફક્ત હવે જ્યારે વાત કરશે શ્રીજીને બધી વાત કરે છે. એ વાત હાદી જાણે, એ વાત શ્રીજી જાણે છે, અને એ વાત શ્રી બિહારીજી જાણે છે. એમ કે જ્યારે આ વાત કરે છે તો શ્રી બિહારીજી હાજર હોય છે, તો એ વાત એ જાણે છે. તો આ હૃદયનો દર્દ હાદીને કેટલું હશે, આપણને કેવું લાગે, રૂહ અલ્લાહ પર ગુના, ફુરમાન દેખ કે મેં ડરી રૂહ અલ્લાહ પર ગુના. એમને માગ્યું ધનીજી પાસે કે જાગણી મારા હાથે થાય એવું એમને માગ્યું, એટલે એમના પર ગુનો લાગ્યો. કેટલી આપણી બેસમજી, કેટલી ના સમજી, કેવી આપણી નજર એવી કે કેવી તુચ્છ નજર, એમ કે એ માગે એ શોભા જ એમની છે, જગાવાની શોભા જ શ્યામાજોની છે, શોભા જ હાદીની છે, સેવા એમની જ છે, જે એમનું જ છે એ શું કામ માગે ને, કાંઈ પણ વસ્તુ શું કામ માગે, એ ફક્ત અરજી કરે છે. કોના માટે થઈને અરજી કરી, એ મારી સખીઓ, મારી લાડલીઓ છે ને, હું અખંડ સુખ આપવા માટે પૂરો પ્રયાસ કરું છું, બધું આપું છું, એમ બધું લૂંટાવું છું, એક નજર બક્ષું છું, એક ન્યામત બક્ષું છું, બધી ગહેરાઈઓ ખોલીને બતાવું છું. એવી વ્રજની લીલા, એવી રાસની લીલા, અને એવી રીતે નહીં, આપણને આગળ બતાવ્યું ને કે હાદી તારતમ એ કઈ રીતના આપતા હતા. તો તારતમ એ રીતે નહીં કે ખાલી મંત્ર, ખાલી એટલું નહીં કે ખાલી મંત્ર, એ તારતમની જે ગહેરાઈઓ છે એ નહીં ખુલતી જ્યાં સુધી સાથ સક્ષમ નહીં થતું, તો એ ગહેરાઈઓ નહીં ખુલતી એમના સમક્ષ. તો એ તારતમ, હૃદયની ગહેરાઈનો તારતમ, એ જે ચાલ આવે, જે નજર બને, પછી જે આપી શકે, પહેલાં નહીં આપી શકતા. એ ન્યોછાવર થાય જ્યારે તન મન જીવ આત્મ પ્રાણથી બધું ન્યોછાવર થાય છે, ત્યારે એ નજર આપી શકે છે, ત્યારે રસ આપી શકે છે. તો કે હું આવ્યો છું રસ આપવા માટે, અને પૂરો પ્રયાસ છે રસ આપવાનો, પણ આ નજર
અહીંયા અટકી ગઈ છે, એમાં એક લાલસા બનીને રહે છે. તો હવે કઈ રીતના? ત્યારે આ ઈશારત થઈ અને એ લાલસા કે એ આવે, આવો તમે, જલ્દી આવો, એના માટે પત્ર. હૃદયને એ પુકાર હતી, એના માટે પત્ર. એ નહીં કે જાગણી મારા હાથે. એમને ખબર છે કે આગળની લીલા શ્રી ઇન્દ્રાવતીજીના થકી છે, ખબર છે. પણ આવો, આવો, સાથ માટે આવો, જલ્દી આવો. એ પુકાર છે, હૃદયની આદિની પુકાર છે પત્રોની અંદર. તો કેવો હવે વર્ણનમાં ન આવે આદિના હૃદયમાં જે ઉછરંગ છે જ્યારે શ્રી ઇન્દ્રાવતી બાઈ આવે છે. આમ તો ધનીના ચરણોમાં આપણે પહોંચીએ, આપણને કેટલો આનંદ થાય. આપણા માટે એ દિવસ ધન ધન છે. પણ જ્યારે આવી રૂહ ધનીના ચરણોમાં પહોંચે છે તો ધનીનો ઉછરંગ રહેવાતો નથી. એમનો ઉત્સાહ આજે હૃદયમાં સમાતો નથી. જ્યારે શ્રી ઇન્દ્રાવતી બાઈ પહોંચે છે તો અહીંયા આજે જ્યારે આવે છે તો પોતાની પાસે બોલાવે છે. પાસે બોલાવે, એકાંતમાં બેસાડે છે. થોડાક ત્યાં સામેલ છે જેમની નિજ સેવાની અંદર છે. બાલબાઈ છે, શ્રી બિહારીજી છે, એ છે ત્યાં આગળ. પણ એકાંતની અંદર ત્યાં ધનીજી શ્રી ઇન્દ્રાવતીબાઈ શ્રી મહારાજને ત્યારે બોલાવે છે. અને આવીને બોલાવે છે તો પછી વાત કરે છે. શું વાત કરે છે? સીધી એ જ વાત, હો, હૃદયની વાત. ભૂલ્યો સાથ ભવસિંધ કે માહી. સીધી એ વાત કરે છે કે સાથ આપણો આ માયાની અંદર ભૂલી ગયો છે. બધું ભૂલી ગયો છે. સ્વયંને ભૂલી ગયો છે, ધામને ભૂલી ગયો છે, સ્વરૂપને ભૂલી ગયો છે, બધું ભૂલી ગયો છે. અને આયો દેશ વિદેશમાં, એ છે કે ફક્ત આયા નહીં, દેશ વિદેશમાં બધે આવી છે, સખ્યો બધે આવી છે. પણ માયાને સુખ માનીને બેસી ગઈ છે. માયા સુખ માન કે મચે, માયાને સુખ માનીને એમાં ખોવાઈ ગઈ છે. અને કુટુંબ કબીલા માહે રચે, તો વધારે પાછી માયા. એક તો માયાની જે છે ફેલાવો, વિસ્તાર એમનો, જે આપણી તૃષ્ણા, જે આપણી લાલસા, એની ઉપરથી પાછી કુટુંબ કબીલાની માયા એ નથી છોડી શકતી. એને સત કરીને બેઠી છે. છે તો આપણી રૂહ, છે તો આપણી સખ્યો, આપણે સાચો પરિવાર છીએ, આપણે રૂહો છીએ, આપણે સાચો પરિવાર, આપણી નિસ્બત છે ને એ આપણી છે. પણ માયાને સાચું કરીને બેઠી ને એમાં જ ખોવાઈ ગઈ છે. એ પરિવારની અંદર ખોવાઈ ગઈ છે, ભૂલી ગઈ છે. ભૂલે અપનો મૂલ મકામ, એનું જે મૂલ મુકામ છે, જે મૂલ ઘર છે, એને ભૂલી ગઈ છે. નિજ ધામને ભૂલી ગઈ છે. તિનકે જગાવને નિજ કાજ, આગે આયે નિધધઈ શ્રી રાજ. એમને જગાવવા માટે સ્વયં ધનીએ આવીને નિધિ આપી છે, એ તારતમ આપ્યું છે, એ રસ આપ્યો છે, એ વાતો આપી છે, બધા ભેદ ઉજાગર કર્યા છે એમને જગાવવા માટે. આ બધી નિધિ આપી છે, તારતમ દીધો છે. તો કહે છે યો કહ્યો જાય જગાવો સાથ. કેવી વાત કરે છે. મને આવીને કીધું કે તમે સાથને જગાવો. કેવી એમ, આમ કાંઈ ભેદ જ નહીં રાખતા અત્યારે, કાંઈ છુપાવતા જ નહીં એમનાથી. એમ એવી હૃદય ખોલીને અત્યારે વાતો કરે છે કે મને કીધું, એમ મને કીધું કે જઈને તમે સાથને જગાવો. મિલે તુમકો ઇન્દ્રાવતી આઈ. તને એક દિવસ ઇન્દ્રાવતી આવીને મળશે, એ આવીને મળશે. સો તું આજ્ઞા લે જગાવે, અને તારી આજ્ઞા લઈને સાથને જગાવશે. એ વાત આવે છે, જે દિવસે આવે છે એ દિવસે વાત કરે છે. આવીને તત્કિન હૃદય મેને આયે બેઠી જાગૃત બુદ્ધ. અને જ્યારે વચન સાંભળ્યા તો ધની સિવાય એમને કાંઈ દેખાતું નથી. શ્રી ઇન્દ્રાવતીજીને કાંઈ દેખાતું નથી એમના સિવાય.
તો જાણે આમ પ્યાસી ભૂમિ પર વરસાદ પડે છે એમ એક એક વચન અત્યારે શ્રી મહારાજ ગ્રહણ કરે છે. એક એક વચન એમના હૃદય પર ઉતરે છે. એમના મુખ કમલથી એમની નજર નહીં હટતી. આદિના નેત્રોથી, એમના મુખ કમલથી, એમના હાવભાવથી, એમના વચનથી એમની નજર હટતી જ નહીં. અત્યારે એ રીતે એક એક વચન અત્યારે એ પી રહ્યા છે ધનીજીના મુખથી. આવીને સીધી વાત કરી દે છે કે આ વાત છે સો તુમ જગ મેં જાહેર કરો. મને ધનીએ કીધું કે તમારા હુકમથી શ્રી ઇન્દ્રાવતીજી આ વાત આ જાહેર કરશે, જાગની કરશે, તમે જઈને જાહેર કરો. હુકમ આપી જ દે છે. જે દિવસે મળે છે એ દિવસે હુકમ આપી દે છે કે જાહેર કરો દિવસમાં. હુકમ ધનિકો સિર પર ધરો. સિર ઉપર આ હુકમ તમે ધારણ કરી જ દો. જાગણી તમારા હાથે છે. આ હુકમ તમે સિર પર ધારણ કરો. બધી વાત આમ હૃદય ખોલીને વાત એકાંતમાં સભવિદ કહી કરકે વિખ્યાત, આમ વિસ્તાર કરી કરીને એક એક વાત અત્યારે શ્રી મહારાજને કહે છે. આ વાત પણ કરે છે. બડી જૂથપતિ સખી હે દોય. જૂથપતિ કીધી. જીવે એના જૂથનું પતિ છે, આતમે એના જૂથનું પતિ છે. અને એક જાહેરી લીલા પણ છે જે આપણા માટે ધણીએ કરી. જીવ કેવો છે તો શ્રી સકુમાર બાઈની જે શ્રી ઔરંગઝેબ છે એના થકી આપણને બતાવ્યું લીલાથી કે જીવ કેવો છે અને રૂહ કેવી છે. તો શ્રી શાકુંડલબાઈ શ્રી છત્રસાલ મહારાજથી એ બતાવ્યું કે રૂહ કેવી છે. બંનેથી આપણને બતાવ્યું. અને બે જૂથપતિ છે કે છે સકુમાર બાઈ શકુંડલ ભાઈ જૂથપતિ છે. બંને સખીઓ તીન જાગે તે જાગની હોય. આ બે જાગશે ને તો બધી સખીઓ જાગી જશે. બડે ઘરાને મેં એ આઈ. હવે જેમની લીલા છે એની વાત કરે છે. શકુંડલબાઈ શાકુમારબાઈની જે લીલા છે, જે જાહેરી લીલા છે એની વાત કરે છે કે બે બંને મોટા ઘરાનામાં રાજાઓના ઘરમાં આવી છે. ભૂલ ગઈ સુધ મૂળ સગાઈ, પણ આવીને મૂળ સગાઈ પોતાની જે ધની સાથે છે ભૂલી ગઈ છે. બંને ભૂલી ગઈ છે. આપણને બાતુનમાં કહે છે જીવ અને આતમ બંનેની મૂળ સગાઈ ધની સાથે છે. એવું નહીં કે ફક્ત આતમની, જીવનું મૂળ પણ ધની છે, આતમનું મૂળ પણ ધની છે. જીવ જ ટળીને આતમમાં પ્રવેશ કરે છે તો જ્યાં સુધી માયાને પકડી રાખ્યું છે ત્યાં સુધી જીવ છે. ધનીના ચરણ પકડે છે, શિંગાર કરવાનું ચાલુ કરે છે, માયાને પીઠ બતાવે છે, એક એક વચન અંગીકાર કરે છે, ચાલ લે છે, નજર લે છે, રસમાં પ્રવેશ કરે છે તો આતમ છે. અને માયાને લાગેલી છે, કુટુંબ કબીલાને લાગેલી છે, ઇન્દ્રિયોના સુખને લાગેલી છે, ભોગ વાસના પરિવારને પકડીને બેઠી છે, ધન સંપત્તિ સુખ સાહેબીની લાલસામાં રચી રહી છે. ત્યાં જીવ છે. સ્પષ્ટ છે બંનેની સગાઈ મારી સાથે જ છે. પણ જ્યાં સુધી આ છે ત્યાં સુધી જીવ છે. આવે છે, છોડે છે તો આતમ છે. કે બંનેની સગાઈ ભૂલ ગઈ સુધ મૂળ સગાઈ. બંને ભૂલીને બેઠી છે. આતમ જીવ ભેળો થઈ ગયો છે. વારે વારે વાણીમાં સ્પષ્ટ બતાવ્યું છે આતમ જીવ ભેળો થઈ ગયો છે. કીડી કુંજરને ગળી ગઈ છે. તો આ શું બતાવી રહ્યું છે તો એ પણ સમુદ્ર પણ ભળી ગયું છે. આ કીડી જેવા જીવની અંદર એ ભળી ગયું છે અને એના સુખમાં રચું પૈચું રહે છે. પણ જે દિવસે એમને આ કૃપા થાય છે, સદગુરુના ચરણ મળે છે, વચન લઈને ચાલ લેશે પછી એની ચાલમાં એ દોડ લગાવશે, ધની તરફ દોડ લગાવશે. કે છે ભૂલી ગઈ છે, બંને ભૂલી ગઈ છે. તિનકો ઢૂંઢ કાઢો નિર્ધાર, બંનેને ગોતી કાઢો, તમે શોધી કાઢો. ને હુકમ કર્યો દેશ વિદેશમાં છે હો, હુકમ કર્યો કે તમારે શોધવાની છે. મૂળ સ્વરૂપ હસત હે ઇનકે, બંને હસી રહી છે. મૂળ સ્વરૂપ બેના હસી રહ્યા છે ધામની અંદર. કહી બડી દોય સખી તિનકે, બે મોટી સખીઓ છે શકુંડલ ને સકુમાર. બે જોરાવર છે, આપણને ખબર છે બંને જોરાવર છે. માયા તરફ લાગ્યું તો એને ના છોડે, ધની તરફ લાગ્યું તો એને ના છોડે. જોરાવર છે. એમાં કોઈ એવું નહીં કે બલની કમી છે. જે તરફ લાગે
એ તરફ પૂરું લાગે. ભાઈ જુઓ જીવ તણીએ રીત ન મૂકે, અંધેરની પ્રીત કાંઈ એવું નાનું સૂનું બળ તો છે નહીં. અને જીવ માયા તરફ લાગે તો ભાઈ અંધેરાની પ્રીત ના મૂકે, માયા ના મૂકે. અને ધણી તરફ લાગે તો ભાઈ ધનીને ના મૂકે. તો બળવાન છે એમ કે મોટા ઘરાની બળવાન સખીઓ છે. તમે નાની સૂની ના સમજો, બંને બળવાન છે. એ ખેલ મેં અપની જાત તિન્હે જગાએ કરો સાક્ષાત. ખેલમાં આપણી છે, બંને આપણી છે, એમને જગાવો. તિન્હે જગાએ કરો સાક્ષાત, એમને સાક્ષાત દીદાર કરાવો એમના સ્વરૂપના. તબિન ચિત્ત મેં ગ્રહ લઈ ઈત ધની કી ઇશારત ઉન બખત. કેવી આમ બતાવે છે નજર શ્રી ઇન્દ્રાવતીબાઈની વાસના. શ્રી મહારાજ ઠાકુર ઇશારત ગ્રહણ કરી લે છે એ સમયમાં. કેમ કે વાત થઈ ગઈ, ધનીએ કહી દીધું આવીને કે એ જ કરશે, જે આગળની લીલા એ કરશે, શકુંડલ સુકુમારની જાગણી એ કરશે આવીને. તો એ બધી વાત કરી તો આવીને જેવા મળે છે, વાત કરે છે, તો ઇશારત એ દિવસે જ એ ગ્રહણ કરી લે છે. અને બીજું શું કર્યું? બીજ કુરાન કો દેખ્યો તાય. શ્રી દેવચંદ્રજી કે માહી કુરાનનું બીજ, ત્યારે એના પણ દર્શન કરે છે. એ કઈ રીતના? તો હાદી બતાવે છે કે સખ્યો દેશ વિદેશમાં આવી છે, પણ આપણી જમાતની અંદર ખોજીબાઈ છે, એ મુસલમાન છે. એ મુસલમાનની અંદર એ પાછી ગરીબ છે. મુસલમાન પણ એ જાતિની અંદર અને ગરીબ છે. એની અંદર પણ ધામની સુરતા છે, રહીબાઈની વાસના છે. એને પરખીને પણ હાદીએ જગાડી છે, ચરણોની અંદર લાવી છે, એને પણ લાવી છે. તો એની પણ વાત કરે છે, કુરાનની પણ વાત કરે છે. તો આગળ જે બીજ મૂકે છે અત્યારે, જે કહે છે ને કે વિસ્તાર વૃક્ષ થવાનું છે, તો એ બીજ અત્યારે બધા મૂકે છે એમની અંદર. એ વાત કરે છે તો શ્રીજી સાહેબ પૂછે છે, ત્યારે શ્રી મહારાજ પૂછે છે કે મુસલમાનમાં પણ સખ્યો, મુસલમાનમાં પણ વાસના. હાદી કે એવું કાંઈ છે જ નહીં કે આમાં નહીં, આમાં નહીં, ફક્ત ગરીબમાં, ફક્ત અમીરમાં, એવું કાંઈ નહીં. વાસના બધે. આગળ જાગણી થશે તો કહેશે બધે છે. કબીર પંથમાંથી બી આવશે, જાટીમાંથી બી આવશે, પઠાણો આવશે, મુસલમાનમાંથી આવે છે ને, અવ્વલ ખાન આવશે, એમાંથી જહાન મહમ્મદ આવશે, કેવી રૂહો આવશે, શેખ બદલ આવે છે. તો પઠાણો કેવા આવે છે કે જે આવશે, મુસલમાનમાંથી બી આવશે. ઇનમે કોઈ વાસના, પણ કે છે કોઈ વાસના એની અંદર છે. એ છે એમના કુરાનની અંદર પણ વાત છે, એમના કુરાનની અંદર પણ વાત છે, પહેચાન છે. આપણા બંનેની વાત છે, આપણી પણ વાત છે, સાથની પણ વાત છે. બધું એની અંદર લખવામાં આવ્યું છે. ને હાદીના ચરણ બધે પહોંચ્યા છે, તો બધું જાણે છે. તો પછી બધી વાત કરે છે કે કુરાનમાં પણ વાતો છે. તો કહે છે, હવે આ વાત પણ કહે છે, સકુમાર સુન કુરાન કો જાગે. સકુમાર બાઈ કુરાનને સાંભળીને જાગશે. શાસ્ત્ર વચન સે સાકુંડલ પાગે. શાસ્ત્રના વચન લઈને શકુંડલ સખી આવી જશે. એટલી ઇશારતો બતાવી દીધી. કુરાનથી સકુમારબાઈ આવી જશે ને, એટલે ઇશારત મળી ગઈ કે સકુમારબાઈ તો અમારે અહીંયા જઈને ગોતવાની છે. રાજઘરાનામાં છે અને રાજામાં છે અને પાછી મુસલમાનમાં છે. એને કુરાનથી જગાવવાની છે. અને શકુંડલબાઈ તો શાસ્ત્ર વચનથી જાગશે, એ હિન્દુમાં આવ્યા છે. તો જાગે પીછે સંશય ના રહે. આ જાગશે ને પછી કોઈ સંશય ના રહે. પછી બધું બેશક થઈ જશે. ભેદ કતેબના ભેદ આપોઆપ ખુલશે. ત્યારે પછી ભેદ નહીં રહે. હજી તો જે જાતમાં આવી છે, જે ભેષમાં આવી, એના ભેદ એના અંદર હોય, એમ કે અમે આ ધર્મના, આ જાતિના. પણ જ્યારે આ આવશે, તમે તારતમથી એને બતાવશો, એ જાગશે, પછી કોઈ ભેદ નહીં રહે. પછી સંશય રહિત બધું થઈ જશે. તો આ બધી વાતો આજ દિવસે બધી વાતો આદિ બધી વાતો કરે છે. અને કઈ વાત કરે છે? કલયુગે અત્યારે બધાને પકડી રાખ્યા છે, એ વાત કરે છે કે કલયુગને લીધે
ધર્મ વિરુદ્ધ આચરણ થઈ રહ્યું છે. જાશે શ્રીજીના જ્યાં જ્યાં પગલાં પડશે ને એ કલયુગને મારશે. કેમ કે આ પણ હુકમ કહી દીધું ને કે હુકમ ધનીનો સિર પર ધરો. તો કેટલા હુકમ આવે છે અત્યારે કે સખીઓને જગાવો, દેશ વિદેશમાં છે શકુંડલ સકુમાર બાઈને જગાવો, સાથ જાગી જશે અને કે છે કલયુગને મારો. આ જે કલયુગ છે એનાથી ધર્મ વિરુદ્ધ આચરણ ખૂબ થઈ રહ્યું છે અત્યારે. એને જલ્દી મારો કે છે તો પછી એના જાલમાંથી બધા મુક્ત થાય. એને તમે મારો તો એના જાલમાંથી, એના ફંદામાંથી બધા મુક્ત થાય. એમ કે કલયુગે ખૂબ પછાડ્યા છે, ખૂબ પછાડ્યા છે. અને એવા પછાડ્યા છે એમ કે કેવી કેવી તુચ્છ માયાની અંદર જીવની વૃત્તિ કલયુગને લીધે ફસાઈ જાય છે. એ કેવી કેવી તુચ્છ માયામાં. તો એ પણ દરદામ કે છે ને સુખ શીતલ કરું સંસાર. તો અહીંયા ભેદ નહીં કે બસ મારી સખીઓ જેના પર વાસના છે, જેના પર રૂહ છે એને તમે જગાવીને, એવું નહીં. કલ્યાણ બધાનું થાય. હવે આવ્યા છે ધની તો બધાયનું થાય, જેટલા જાગે. પછી શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે મેં જગાવું બાંધે જૂથ, અમે બધાને જગાવો. એ કહે પણ છે આગળ કે હું તો બધાને જગાવું. હવે એ રીતના એ પ્રણ પણ લે છે, એ જ સ્વરૂપ છે. પણ હવે એ રીતના આગળ એમની લીલા થવાની છે. પણ આ હુકમ હાદીએ આપી દીધો કે કલયુગને પણ મારો, એને મારો, બંધમાંથી છોડાવો બધાયને. કેવી બુદ્ધિ કરી છે, દેહ બુદ્ધિ. સતયુગમાં તો હજી આત્મ, બધાને એમ હતું કે અમે આત્મ છીએ, એમ આ શરીર અમે નથી, અમે આત્મા છીએ. એ રીતના સતયુગમાં હતું. ત્રેતાયુગમાં હજી થોડી એમ કે શુદ્ધિ હતી કે જે કરીએ, કર્મ કરીએ, ધર્મ ઉપર આચરણ કરીએ, જે સાથે આવવાનું છે આ ધર્મ જ આવવાનો છે. એ હતું ત્રેતાયુગની અંદર. દ્વાપર યુગની અંદર પણ જ્યાં સુધી પરીક્ષિત રાજાનું રાજ્ય રહ્યું ત્યાં સુધી એ ધર્મનું રહ્યું છે. ભલે મહાભારતનું જોરદાર યુદ્ધ થયું હતું, પણ પરીક્ષિત રાજા એવા હતા કે કલયુગને રોકીને રાખ્યું હતું એમને. પણ જ્યારે કલયુગનો પ્રવેશ થઈ ગયો તો ત્યારે બુદ્ધિ પૂરેપૂરી દેહની. આદિ કહે છે કે સંસારમાં બધાય સ્વયંને દેહ માને છે. એ દેહ તો છે નહીં, પણ દેહ માને છે, શરીરને સ્વયં માને છે. કેટલી દેહ બુદ્ધિ છે અત્યારે. આપણે જોઈએ તો કોઈ કહી દે કે તું જાડી છો, પાતળી છો, ઊંચી છો, નીચી છો, કાળી છો, ધોળી છો. એ દેહ છે ને, દેહને લાગી જાય છે. દેહથી જે નામ છે એ નામ લીધું એને લાગી જાય છે. મને કીધું એમ આ નામ લઈને કહે છે તો એને લાગી જાય છે. સ્વયંને પૂરેપૂરું, એમ નહીં કે 5%, 10%, 100% સ્વયંને આપણે દેહ માનીએ છીએ. તો કેવું બધું લાગી જાય છે. કોઈ સારું કહે, ખોટું કહે, વખાણ કરે, નિંદા કરે, બધું લાગી જાય. જાણે મને જ કીધું મારું નામ દેહનું. તો એ લઈને આ શરીરનું નામ લઈને કોઈ કહે છે એ લાગી જાય છે બધું. સ્વયંને 100%, એમ 100% કલયુગની અંદર એવી બુદ્ધિ થઈ ગઈ છે કે સ્વયંને દેહ, સ્વયંને શરીર માનીને બેઠા છે બધાય. સકલ સૃષ્ટિ કેમ આહી, કે આ તો આખી બધી સૃષ્ટિઓની અંદર આ વસ્તુ છે એમ કે સ્વયંને શરીર જ માને અને દેહનું જે નામ છે એ જ માને. શરીરનું નામ જ સત્ય માને છે. દ્રષ્ટિ શું આતમ દે સબે દિયો ઉડાઈ અબતાહી. એમ આતમ દ્રષ્ટિ તો જાણે ઉડાવી જ દીધી છે. જે એ સમયની અંદર હતું એ આ સમયમાં નથી. આતમ દ્રષ્ટિ કોઈની અંદર નથી. આ દેહ બુદ્ધિ જ આવી ગઈ છે ને કલયુગના કારણે છે. કલયુગ હટાવો. જે કે છે કે પહેલા સત્વ ગુણ લાવો, સત્ય લાવો, સત્વ ગુણ લાવો, તો ધીરે ધીરે આ હટશે. આ બધું કેવું ભળીને, કેવું પકડીને બેઠા છીએ આપણે. તો હટાવો બધું. હુકમ કરે છે આ એ કલયુગને હટાવો, આ દેહ બુદ્ધિ હટાવો. એને એ તો ખબર પડે કે પહેલા કે હું આ શરીર નહીં, આ 5 તત્વનું શરીર હું નહીં. આ નામ જે મેં લીધું છે, આ શરીરનું નામ લીધું છે, એ હું નથી. એ તો હું નથી જ. જે હાદીમ થયું હતું ને મેં કોણ કહાતે આયા, એટલું તો થાય પહેલા. એ તો થાય એને એ તો નજર પડે ત્યારે તો આગળ પગલાં ભરશે. પહેલા એ તો હટાવીએ આપણે કે છે આ દેહ બુદ્ધિ ના જોઈએ. દેહ બુદ્ધિ હટાવો. અને શાસ્ત્રની વાત કરે છે કે વેદ આપણો કાગજ છે, વેદ છે એ આપણો પત્ર છે.
શાસ્ત્ર છે તો પત્ર છે, બીજો કાગળ કુરાન છે. ભાગવત વેદ આપણો કાગળ છે, બીજો કાગળ કુરાન છે. બંને પત્ર છે, બંનેમાં આપણી વાત છે, બંને પત્ર આપણા માટે છે. એમાંથી ભેદ રહસ્યો ખોલીને બતાવો, કેમ કે સીધે સીધા આપણને તો તારતમ આવ્યો, તારતમ ઉપર વિશ્વાસ છે, તારતમ પ્રગટ થઈ ગયો છે, અવતરણ થઈ ગયું છે. પણ શ્રીજી જ્યારે જાગણી કરવા જઈ રહ્યા છે, બધાની જાગણી કરવાના છે, તો વેદથી, ભાગવતથી, શાસ્ત્રોથી, કુરાનથી બધાને સમજાવવાનું છે. એ સીધે સીધું કુરાનથી પછી તારતમ ખોલીને સમજાવવાનું છે. એ રીતના વાણી બતાવવાની છે ને એ રીતના ચાલતા ચાલતા વાણીનું અવતરણ થવાનું છે. આપણે તો વાણી ભેદ ખોલીને સીધી આવી ગઈ છે, પણ જ્યારે સાથને જગાવવાના છે ત્યારે હાદી આપી દે છે. કૃપા તો જો એમ કે હુકમ આપે છે તો ધની એ બતાવે છે, નજર આપે છે, આપણને નજર આપે છે કે જ્યારે આપણને કોઈ પણ સેવા આપે, કોઈ પણ હુકમ આપે છે, તો એ આપ્યા પહેલાં એ બધી નિધિ, એ સેવા કર્યા પહેલાં એ નિધિ હૃદયમાં પૂરી દે છે. એમ નહીં કે નહીં આવડતું, નહીં થતું અને પછી હુકમ કરી દે જાઓ કરો. એ રીતના રાજ્ય કોઈ દી હુકમ નહીં કરતા, રાજ્ય કોઈ દિવસ એ રીતે સેવા નહીં આપતા. કોઈ પણ સેવા આપણને આપે છે તો એ સેવા કઈ રીતના કરવાની, એની બારીકાઈ, એની સૂઝબૂઝ, એની સમજ પહેલાં આપણા હૃદયમાં આપે, પહેલાં આપણને આપે છે ને સમજાવે છે. બધું એક એક વસ્તુ આપે છે. એ આ પ્રગટ લીલામાં બતાવે છે કે હજી તો જાગણી બાકી છે, કરવાની છે. હુકમ આપ્યો પણ ઈશારો તો કેવી આપી દીધી બધી, આગળની લીલાની ઈશારો તો કેવી આપી દે છે. તો ધની એ રીતના સેવા આપે છે. જ્યારે સેવા આપે તો આપણને કેવું થાય, એમ કોઈ હુકમ આપે, સેવા આપે, આ તો કેમ થશે મારાથી, આટલું બધું તો હું કેમ કરું, આમ કેવો બોજ આવી જાય આપણને કે આ તો કેમ થાય, આટલા બધાનું તો કેમ થાય, આ રીતે તો કેમ થાય, આ વસ્તુ તો મારાથી ના થાય. તો એ ધનીને નહીં ખબર, એમને ક્ષમતા નહીં ખબર, એ એમને થોડી આપે. પહેલાં ક્ષમતા આપે, પહેલાં એ નિધ આપે, પહેલાં એ સૂધ આપે, પહેલાં એ બધી સૂઝબૂઝ આપે, પછી હુકમ કરે કરો. એવી ધનીની મહેર છે, એવા ધનીના લાડ છે. અને એ કરવાથી જ્યારે એ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે ઓહો, આ તો એ જ કરે છે, એમ જાણે એ જ કરે છે, આ મારી તાકાત જ નહીં. આ બધું એ કરાવી રહ્યા છે ને એ જ કરી રહ્યા છે, આ મારી તાકાત જ નહીં. એક એક બારીકાઈ, એક એક સૂઝબૂઝ, જે બધું છે એમનું છે. આ જે ભૂલ થાય છે એ આપણી છે, જે ચૂક થાય છે, જે નજરમાં ચૂક છે, જે સેવામાં ચૂક છે, જે કરવામાં ચૂક છે, જે સમજમાં ચૂક છે, એ બધી આપણી છે. પણ જે થાય છે ને, જેમાં સફળતા છે, જે સુંદર રીતે થાય છે, જે એક એક સખી થકી થઈ રહ્યું છે, એમ જે એવું ભોજન બને, જે એવા વાઘા વસ્ત્ર બને ધનીના, તો એ નૂર કોનું છે? એક એક સેવા જે સખીઓ બજાવે છે, આપણી આમ આંખો ફાટી જાય એમ કે આવું બી થઈ શકે. પણ એ નૂર કોનું છે? એ ધનીનું છે. એ અંદર કરી કોણ રહ્યું છે, રમી કોણ રહ્યું છે? એ ધનીનું છે. જે પછી જે અહંકાર લે છે એ જીવ છે કે મેં કર્યું, એમ આ બધું મેં કર્યું. એને આમ અંદર થાય છે કે મેં આવું બનાવ્યું, મેં આવું કર્યું, મારાથી આવી સેવા થઈ રહી છે. શૃંગાર સુંદર થાય રાજજીનો, બધાય દર્શન કરીને આનંદ પામે. તો એ એમની કૃપા છે. પણ જે અહંકાર લે છે કે મેં કર્યું, એ આપણું છે. આપણને એમ થાય જે આપણું શું, આમાં આપણું શું, આપણું આ જ છે. આની અંદર જે અહંકાર લઈએ છીએ એ આપણો, જે ભૂલ થાય છે, ચૂક થાય છે, જે નજરમાં સમજમાં ચૂક છે, જે આળસ છે એ આપણી, જલ્દી તત્પરતા નહીં આવતી એ આપણી, સમજ નહીં, આમ ઊંધું ચતું કરીએ એ બધું આપણું. પણ મસ્ત થાય એ ધનીનું, સુંદરમાં સુંદર થાય એ ધનીનું. આમ એવા વસંતના વાઘા બને,
આમ આંખો ફાટી જાય એમ, એટલી સુંદરતા. એ કોનું છે એમ, એ નૂર કોનું છે અને ક્યારે આવે છે? જ્યારે એ હુકમ શિરોધાર્ય કરીને પૂરું પોરવીએ છીએ ત્યારે આવે છે. અને હરેક સેવાનું છે. આ તો એક ઉદાહરણ છે એક સેવાનું, એ હરેક સેવાની અંદર છે. રાજ્યની કોઈ પણ સેવા, સામાન્યમાં સામાન્ય તમે આમ ઝાડુ પોછા કરતા હોય એમાં પણ એ જ નૂર છે એમનું, એમાં પણ એ જ બારીકાઈ છે. સામાન્ય આમ એમ થાય કે કચરા પોતા કરીને નીકળું, પણ ડીપ ક્લિનિંગ કરાવે એ રાજ્ય. આમ પૂરું આમ એક ખૂણો ન રહેવા દે એ રાજ્ય. ફટાફટ કરીને જતી રહું તો હું, આમ આડું હોડું કરીને જતી રહું તો હું છું. પણ સેવા પૂરેપૂરી નિભાવ અને સુંદરમાં સુંદર થાય એમ કે મારા રાજ્યને ક્યાંય રજ ના આવે એમ, એમને ડસ્ટ ના આવે, એ સુંદર સફાઈ થાય એમ. નહીં તો હું સવારે તો રાજ્ય, એ રાજ્ય, એ ધની, એ એમનું નૂર છે. અને પૂરેપૂરું આમ હાજુ આવ્યું ને વચ્ચે એ હું, આપણો અહંકાર જે માની બેસે છે કે મેં કર્યું, હું સીધું લઈ લીધું ને હું, એ અહંકાર એટલો ભાગ આપણો છે. આપણને એમ થાય કે રાજ્ય બધું રાજ્ય કરે, રાજ્ય કરાવે. આજે ભૂલ થઈ તો રાજ્યથી એમ કે ભૂલ થઈ ગઈ એમ, રાજ્ય નહીં કરાવી હોય તો રાજ્ય આવી સેવા કરાવી. પણ એ નજરે ભૂલ, એ હું, એ જે નજર છે ને એ હું કે છટકી નીકળે એમાંથી. રાજ્ય મારી પાસે ભૂલ કરાવી, રાજ્ય ભૂલ નહીં કરતા. એ પૂર્ણ પુરુષોત્તમ, એનાથી ભૂલ ના થાય, કોઈ દિવસ એનાથી ચૂક ના થાય એવા રાજ્ય. અને જે સુરતા આવીને બેસી છે એ ઉજાગર થાય પછી તો હૃદય જલે. એ ચૂક સહન નહીં થતી, એને એક ચૂક સહન નહીં થતી. એ 10 ધક્કા ખવડાવશે પણ ભોગમાં કમી નહીં. એ વારે વારે એમ કે રાજ્યનો શિંગાર કરે, આમ શિંગાર કરે છે તો બસ આ થઈ ગયો, હવે રાજ્યને આમ નહીં કરવા મારે એમ. એટલી બારીકાઈ એમ, એટલી કોમલ મારા ધની છે. એક વારમાં એમ કે સુંદર રાજ્યનો શિંગાર થાય એમ. રાજ્યને મારે વારે વારે એમ કે એમને પરેશાન નહીં કરવા, એટલું કોમલ સ્વરૂપ છે. તો એ કોણ કરાવી રહ્યું છે એમ? આ જીવ નહીં કરી શકતો. જીવ બાયપાસ, બધી સેવામાં જે બાયપાસ કરે છે અને જે લઈ લે છે કે મેં કર્યું, બસ એ આપણે છીએ, એ આપણો અહંકાર છે. અને જે કોમલતાથી, બારીકાઈથી, ચૂક વિના જે સેવા થાય છે એમના થકી થાય છે. એ પરમહંસો કરાવે છે, રાજ્ય કરાવે છે, એ જીવની તાકાત નહીં. આપણે વારે વારે એ વસ્તુ આવી જાય છે પણ એ ના આવી જોઈએ. ચૂક નહીં, ચૂક ધનીથી નહીં. કમી હમારે ભજન મેં, જે કહે છે ને વાણીમાં કે કમી હમારે ભજન મેં, એમ કમી હમારે ભજન મેં, કમી હમારી સેવા. આપણે ભૂલી જઈએ તો આપણી કમી છે, કાંઈ રહી જાય છે તો આપણી કમી છે. યાદ નહીં રહેતું, યાદ રાખતા નહીં રહેતું તો લખીએ. એ ચૂક થાય છે તો આપણી છે ને, બધી ચૂક આપણી છે, ભૂલો આપણી છે. પણ મસ્તમાં મસ્ત જે દિવસે થાય છે, જે સમયે થાય છે એમનું છે. એ કોઈ દિવસ એ વાતનો તો આપણે અહંકાર ના લઈએ એમ. ગમે એ સેવા થાય છે ધણીથી થાય છે. બતાવી રહ્યા છે એમ કે હજી તો સેવા આપી, હુકમ કર્યો અને એક એક વાત કેવી પહેલેથી બતાવી દીધી. એ નૂર કેવું હૃદયમાં આપી દીધું. એ ધનીની રીતિ છે. એ ધની આપી જ દેતા હોય છે, હર સેવામાં આપી દેતા હોય. આપણને નાની લાગે, કોઈ બી સેવા આપણને નાની લાગતી હોય, કેવું આપણે આમ ફૂલોનો શિંગાર કરીએ એમ કે આ જ સેવા, પણ એ કેવી રીતના થાય છે, કેટલી એમની સુંદરતા આવે છે, તો એ કોણ કરાવી રહ્યું છે? એ ધની કરાવી રહ્યા છે. એ બારીકાઈ ધની કરાવી રહ્યા છે. આ બધું ધની કરાવે. એક એક ભોગ લાગે, આમ એક એક બધું સાફ કરીને એમ સ્વચ્છ કરીને કે ક્યાંય અંદર રજ ના રહે, તો એ ધની કરાવે. ને એમ થાય આટલું સાફ કરી ચાલશે, એ તો ચાલશે. જે ચાલશે એ હું, ચાલશે એ આપણો અહંકાર. જે ચલાવે છે ચાલે ચાલે ચાલે,
ક્યારેક તો એવું પણ આવી જાય કે રાજ્ય માટે તો સરસ કરું, એમ મસ્ત કરું, પણ સખીઓ માટે કરું તો એમ કે ચાલશે. રાજ્ય માટે મસ્ત કરું પણ સખીઓ માટે એમ થાય કે ચાલશે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ, હર સેવામાં હું ન્યોછાવર થાઉં છું, એમ હર સેવામાં મારી મેં ખુદી ન્યોછાવર થાય છે. ચાહે ધનીની સેવા, ચાહે સખીઓની સેવા, બધામાં મેં ખુદી જોખાઈ રહી છે આપણી. તો અહીંયા 100%, અહીંયા 5%, અહીંયા 10%, એ કઈ રીતના? ધનીએ સેવા આપે છે તો સખીઓની સેવા પણ આપે છે, તો એ પણ એમના હુકમથી છે, તો એમની જ સેવા છે. રાજ્યની સેવા પૂરી આમ બારીકાઈથી, કોમલતાથી, સુંદરતાથી, અને સખીઓની સેવામાં જ્યારે આપણે કરીએ છીએ બાયપાસ, તો એ પણ આપણી કમી, એ પણ આપણી આળસ છે, એ પણ આપણો અહંકાર છે, આપણી કમી છે કે સખીઓની સેવામાં 100% મૂકવાનું છે. કેમ કે સેવામાં જીવ ન્યોછાવર થઈ રહ્યો છે, એ પલ પલ ન્યોછાવર કરવાનો છે. થોડી કંઈ જેટલા સમય પૂરતી રાજ્યની સેવા કરું એટલામાં જ હું ન્યોછાવર થાવ. બધી સેવામાં 100% જ ન્યોછાવર થવાનું છે. હરેક સેવામાં 100% જ આપવાનું છે. એવું નહીં કે આટલામાં કરીએ ને આટલામાં ચાલશે, એવું પણ નહીં. એ ભૂલી જઈએ છે કે ન્યોછાવર મારે થવાનું છે. આપણે નજર વજૂદની આવી જાય છે કે આ ધનીની સેવા અને આ સાથની સેવા, એમ આની સેવા, પાછું એના ગુણાગુણ દેખાય કે આની સેવા કરું છું, આની સેવા કરું. એ આ મોમીનોની નજર નહીં. મોમીનોની જે અષ્ટપહરની સેવા, એની નજર નહીં. અષ્ટપહરની સેવા કેવી, એમ એ યાદ કરીને આપણે સેવા કરવાની છે ને. તો ધની આપણને જે બતાવી રહ્યા છે વિતક, એના માટે આપણને કરાવી રહ્યા છે, બતાવી રહ્યા છે કે નજર એમની લેવાની છે, કૃપા એમની જોવાની છે, વચન એમના પકડવાના છે ને. બધું આપી જ દીધું છે. કોઈ દિવસ શંકા તો કરવાની જ નહીં. કોઈ પણ હુકમ આવે કે આ સેવા તારી, તો હુકમથી આવી છે તો અહોભાગ્ય. કેમ કે જે હુકમથી આવી છે એ તો પૂરેપૂરી એવી આવે કે આમ તમારે મેં ખુદીના ભૂકા કાઢી નાખે. જે હુકમથી આવી છે ને તો મેં ખુદીના ભૂકા કાઢે. ત્યાં સુધી એ રીતના હોય કે તમારી રીતે તમે કરો. પણ જે હુકમથી આવી એમાં તો ભાઈ બધું જોખવાનું, અને એવું જોખવાનું, એની એક બારે કંઈ પકડીને બતાવે કે અહીંયા ચૂક છે, અહીંયા કમી છે. આ રીતના નહીં, આ રીતના થવી જોઈએ. જે અષ્ટપ્રહરમાં કહેતા હતા ને, ચર્ચાની અર્ચા મોમીનો કરે, આગળ પાછળ કેમ બોલ્યા, આ કઈ રીતના આગળ પાછળ તમે બોલી રહ્યા છો, તો કેવું એક વસ્તુ બતાવે છે, એમ નજર કેવી આપે છે. તો હુકમથી જે સેવા આવે છે તો શંકા નહીં કે થશે કે નહીં, બસ કૂદી જવાનું. રાજજી જે સેવા આપે એમાં કૂદવાનું, એ કૂદવાનું આપણને શીખડાવી રહ્યા છે. જ્યારે આ આપ્યું તો હવે આગળ શ્રી મહારાજની બતાવશે કે કેવું કરે છે, એમ કેવા કૂદે છે એ સેવાની અંદર, કેવા ખુદને ઝોંખે છે એ સેવાની અંદર, એ આપણને આગળની લીલામાં બતાવશે. આજે આપણે અહીંયા સુધી રાખીએ, જે ધનીએ નજર બતાવી આપણને, અને બંને સ્વરૂપનું જે મિલન છે, અને બંને મળીને જે આપણને આપી રહ્યા છે, આનો તો કોઈ આમ બ્રહ્માંડની હાચે આમ સાહેબી લૂંટાવીએ ને તો એ ટૂંકી પડે એવું છે. આ બંને સ્વરૂપનું જે આપણને નિધિ આવે છે ને, એ બ્રહ્માંડની સાહેબીઓ લૂંટાવીએ ને તો એ ટૂંકું પડી જાય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, આ ચોપાઈને દોહરાવીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી સતગુરુ મહારાજ કી જય. आए के चरणों लगे, तब ही दई नीद, ततखिन हृदय मिने,
आए बैठी जागृत बुध, आए बैठी जागृत बुध, बोलो श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाजूराज महारानी जी की जय, महाराजा श्री छत्रसाल जी की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त मस्त सुंदर सात की जय। प्रणाम।